નમસ્કાર કંડક્ટરની તૈયારી કરતા પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીમાં. આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારા 3 મહત્ત્વના ટોપિક્સને કવર કરવાના છે. પહેલું તો જે મોટર વ્હીકલ એક્ટ છે તે, બીજું જે છે તે કંડક્ટરની જે ફરજો છે એ ફરજો, અને ત્રીજી જે વસ્તુ છે તે પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી. આ ત્રણેય ટોપિક પર થોડી ચર્ચા કરીશું. આના માટે આપણે સેપરેટ વિડીયો પણ લાવવાના છીએ અલગ અલગ બધાનું, પરંતુ અત્યારે હાલ થોડું ઉપર ચાલુ જોઈ લઈએ. તો જોઈએ પહેલાં તો GCRT કંડક્ટરની જે ભરતી છે એમની આપણે ઓથેન્ટિક બુકનું રેફરન્સ લઈને આવેલા છે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે GSRTC, હવે આ GSRTCનું ફૂલ ફોર્મ શું થાય? તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. શું થશે મિત્રો? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. અને ખાસ તો કે આ સરકારી ગેજેટ મોટર વ્હીકલ એક્ટ જે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે ને, રેડ ક્રોસ સોસાયટી જે છે એમના મેન્યુઅલ આધારિત આપણે જે ડેટા છે એ લઈને આવેલા છે, તો તે આપણે જોવાના છીએ. સાથે સાથે એક અતિ મહત્ત્વનું બીજું પણ ફૂલ ફોર્મ છે RTO, જેને કહેવાય છે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ. શું કહેવાય છે? રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ. તો એમાં જોઈએ મિત્રો, પહેલું છે મોટર વ્હીકલ એક્ટ, જે 1988માં સર્વપ્રથમ વખત બનાવવામાં આવેલો, પરંતુ સરકારી ગેજેટ અને સુધારા અધિનિયમ 2019ના આધારિત આપણે થોડો ડેટા અહીંયા રજૂ કરેલો છે. તો હવે એના માટે આપણે સંદર્ભ કયો લીધો? તો ધ મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટ છે 2019, મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ, ભારત સરકાર. તો મિત્રો આ ઓથેન્ટિક બુકમાંથી લીધેલો ડેટા છે, એટલે તમારે આની અંદર કશું ખોટું એવું હશે નહીં. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર કાયદાકીય જોગવાઈઓમાં ચોક્કસ પ્રશ્નો પૂછાતા હોય છે. સત્તાવાર ગેજેટ મુજબના મુખ્ય તથ્યો નીચે મુજબ આપણે કહી શકીએ, જેમાં પહેલું છે કે આ અધિનિયમની પૃષ્ઠભૂમિ શું છે, એટલે કે ભાઈ આ અધિનિયમ ક્યારે લોન્ચ કરવામાં આવેલો, કોણે લોન્ચ કરેલો, તો આ બધી વાત. તો મોટર વ્હીકલ જે એક્ટ છે 1988ને સંસદ દ્વારા મંજૂરી મળ્યા બાદ તેને અમલમાં 1 જુલાઈ 1989થી લાવવામાં આવેલો. હવે 1988ના મૂળ કાયદામાં વ્યાપક સુધારા કરતો મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટ 2019 1 સપ્ટેમ્બર 2019થી દેશભરમાં લાગુ કરવામાં આવેલો છે. એટલે કે સુધારા ક્યારે થયા? તો 2019માં સુધારા થયા. અને આ નવો એમેન્ડમેન્ટ છે એ આ એક્ટ છે એ ક્યારથી આવેલો છે અમલમાં? તો 1 સપ્ટેમ્બર 2019થી અમલમાં આવેલો છે. હવે એમની અંદર શું સુધારા થયા? તો પહેલું, ઉંમર અને લાયસન્સના નિયમો કલમ નંબર 4ની અંદર આપેલા છે. જ્યાં આપણો મોટર વ્હીકલ એક્ટ છે એમની કલમ નંબર 4માં શું આપેલું છે? તો ઉંમર અને લાયસન્સ માટેના નિયમો આપેલા છે. એમાં થોડો ફેરફાર થયેલો છે. તો જોઈએ કે ભાઈ 50 સીસી, કેટલા સીસી? 50 સીસી સુધીના ગિયર વગરના જે મોટરસાઇકલ માટે તમારે કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે? તો 16 વર્ષની. આમાં વાલીની સંમતિ અનિવાર્ય છે. તમારા વાલી જો મંજૂરી આપે તો જ તમે તે વાહન ચલાવી શકો. ઓકે, પણ કેટલા સીસી? 50 સીસીના જે આપેલા મોપેડ આવે છે તે બધાની અંદર તમારી ઉંમર 16 વર્ષની હોવી જોઈએ. ટ્રાન્સપોર્ટ સિવાયના સામાન્ય વાહનો, જેને પ્રાઇવેટ વ્હીકલ કહી શકીએ આપણે, મોટા વાહનો લેવાના નથી. તમારી જે પેટ્રોલવાળી મોટરસાઇકલ છે, કાર છે, આ બધા માટે તમારે 18 વર્ષની ઉંમર જોઈએ. તથા જો તમારે ટ્રાન્સપોર્ટ ચલાવવું હોય, કોમર્શિયલ પેસેન્જર બસ ચલાવવી હોય, તો એમના માટે તમારે કેટલી ઉંમર ફરજિયાત જોઈએ? તો 20 વર્ષની ઉંમર જોઈએ. આ ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી કંડક્ટર લાયસન્સની અનિવાર્યતા, જે કલમ નંબર 29માં આપેલી છે, કે ભાઈ તમારે કંડક્ટર છે એ બનવું છે, તો એની લાયસન્સની અનિવાર્યતા છે એ કઈ કલમમાં આપેલી છે? તો કલમ નંબર 29માં. તો મોટર વ્હીકલ એક્ટ જે છે કાયદાની કલમ 29(1) મુજબ કોઈપણ વ્યક્તિ અસરકારક કંડક્ટર લાયસન્સ ધરાવતી ન હોય તો તે સ્ટેજ કેરેજ એટલે કે એસટી બસ વગેરેમાં કંડક્ટર તરીકે કામ કરી શકશે નહીં, અને કોઈ સંસ્થા તેને કામે રાખી શકશે નહીં. એટલા માટે તમારે આ લાયસન્સ કઢાવવું જરૂરી છે. તમે બધા મિત્રોએ કઢાવ્યું જ હશે. ઓકે, ત્યાર પછી છે લર્નિંગ લાયસન્સ અને ભાકા લાયસન્સની મુદત, જે કલમ નંબર 14માં આપેલી છે. કેટલામી કલમમાં આપેલી છે? 14માં.
તો લર્નિંગ લાઇસન્સ છે એની 6 મહિના એટલે કે 180 દિવસ માટે માન્યતા રહેલી હોય છે. જે કલમ નંબર 14 મુજબ ટ્રાન્સપોર્ટ લાઇસન્સની મુદત હવે વધારીને કેટલી કરવામાં આવેલી છે? 5 વર્ષની કરવામાં આવેલી છે. 5 વર્ષ પછી તમારે ફરીથી રિન્યૂ કરાવવું પડે છે. હવે અધિકૃત દંડ અને સજાનું કોષ્ટક છે અહીંયા એ લેટેસ્ટ સુધારા સાથેનું છે કે ભાઈ કલમ નંબર 177 પ્રમાણે સામાન્ય ગુનાની વાત કરીએ તો જેના માટે કોઈ ચોક્કસ દંડની જોગવાઈ નથી. સામાન્ય તમે ગુનાઓ કરશો કોઈ ટ્રાફિકને લગતા અથવા તો મોટર વ્હીકલને લગતા તો એના માટે કોઈ દંડની જોગવાઈ નથી, પણ પ્રથમ વખત તમે પકડાવ તો 500 રૂપિયા દંડ છે અને બીજી વખત તમે પકડાવ તો 1500 રૂપિયા જેટલો દંડ છે. તો આ રકમો તો તમને કોઈ પૂછવાનું છે નહીં. કલમ પૂછે કે ભાઈ સામાન્ય ગુનાઓ માટે કઈ કલમ, તો 177 નંબર. ત્યાર પછી કલમ નંબર 178 છે મુસાફર દ્વારા ટિકિટ વગર અથવા તો અપૂરતા ભાડા સાથે મુસાફરી કરવી. ખાસ તમે કંડક્ટર બનવાના છો તો ઘણા મુસાફરો એવા હશે કે તમને ટોપી પહેરાવી અને બસની અંદર બેસી જશે પણ ટિકિટ લેશે નહીં. તો ટિકિટ તમારે દરેક મુસાફરને આપવી એ તમારી ફરજ છે. હવે જો તમે એને ટિકિટ નહીં આપો, તમે એની ઉપર રહેમ દ્રષ્ટિ દાખવશો અને જો ચેકિંગ આવી જશે તો તમે પણ ફસાઈ શકો છો. તો મુસાફર દ્વારા જો ટિકિટ લીધા વગર અપૂરતા ભાડાની અંદર મુસાફરી કરતો હોય અને પકડાઈ જાય તો 500 રૂપિયા સુધીનો દંડ થશે. અથવા તો તમે બસની અંદર મુસાફરી કરતા હોય, જોયું હશે કે જો બસ લાંબા રૂટની હોય ને તમે પકડાવ તો 10 ગણો દંડ તમારી પાસેથી વસૂલવામાં આવે છે. અથવા તો જે ભાડું થતું હશે એ ભાડાના અમુક ટકા પૈસા એટલે કે અમુક ગણા પૈસા તમારી પાસેથી લેવામાં આવે અને કાં પછી 500 રૂપિયા જે દંડ છે બેમાંથી જે વ્યવસ્થિત પડતું હશે એ તમારી પાસેથી લઈ. હવે કલમ નંબર 178ની બીજા નંબરની કલમ છે. આ પહેલા નંબરની હતી, એમની અંદર મુસાફર જો ભાડા વગર પકડાય તોની વાત છે, ટિકિટ વગર પકડાય. હવે કંડક્ટર અથવા ડ્રાઈવર દ્વારા મુસાફરને ટિકિટ આપવાનો ઇનકાર કરવો અથવા તો બેદરકારી રાખવી, તો જુઓ આ કંડક્ટર માટે છે. કોના માટે છે? કંડક્ટર માટે. કે ભાઈ કોઈ ગ્રાહક છે અથવા તો કોઈ મુસાફર છે એવું કહી દે કે ભાઈ કંડક્ટર છે એમણે મને ટિકિટ આપવાની ના પાડી હતી કે તારે થોડીક જવું છે ને ઉતરી જજે, પછી તારે કંઈ ટિકિટ લેવાની જરૂર નથી. તો આ જે 500 રૂપિયા દંડ છે અને આ જે કલમ છે 178(2) એ કંડક્ટર અને ડ્રાઈવરને લાગુ પડે છે, જેમાં બંનેમાં 500 રૂપિયા દંડ છે. હવે છે 181 નંબરની કલમ શું કહે કે ભાઈ લાયસન્સ વગર વાહન ચલાવવું, જે કલમ નંબર 3 અથવા 4નો ભંગ છે. કલમ નંબર 4 હમણાં જ આપણે ઉપર જોઈ કે કલમ નંબર 4માં ઉંમર અને લાયસન્સના નિયમો રહેલા છે કે ભાઈ તમારી પાસે ફરજિયાત લાયસન્સ હોવું જોઈએ. તો 3 નંબરની કલમ અને 4 નંબરની જે કલમ છે, કલમ આપણે બધી જ લાવવાના છીએ પણ અત્યારે હાલ જે મહત્વની કલમો છે એમની ચર્ચા આ લેક્ચરમાં કરી જોઈએ. કે લાયસન્સ વગર તમારું વાહન ચલાવવું તો તમે 3 અને 4 નંબરની કલમનો ભંગ કરેલો છે તો તમને સીધો 5000 રૂપિયાનો દંડ થશે. કેટલાનો થશે? 5000 રૂપિયાનો તમને દંડ થશે. આ દંડની મર્યાદા પણ અમુક દિવસો સુધી આપેલી છે, જે તમને ઓનલાઈન મેમો આવે તો તમારે ત્યાં ઓફિસે જઈને ભરવાનો હોય છે. ત્યાર પછી 185 નંબરની કલમ છે. 81 નંબરની તો લાયસન્સ વગર થઈ ગઈ. હવે 85 નંબરની, તમે કોઈ દારૂ કે ડ્રગ્સનું સેવન કરેલું છે અને નશામાં તમે વાહન ચલાવતા હોય અને જો તમારા લોહીમાં 100 ml 30 મિલીગ્રામ, કેટલું 30 મિલીગ્રામથી વધુ જો આલ્કોહોલ, પેલું ફૂંક મરવે ને ઘણા મૂવીઓની અંદર તમે જોયું હશે કે પેલું આલ્કોહોલ મીટરની અંદર તમારા મોંની અંદર મીટર મૂકી અને પછી તમને ફૂંક મરાવે, તો જો તમારા લોહીની અંદર 30 મિલીગ્રામ કરતાં વધારે આલ્કોહોલ જાણવા મળે તો પ્રથમ વખત 10,000નો દંડ છે અથવા તો 6 મહિનાની જેલ છે અને બીજી વખત તમે જો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરશો તો 15,000 રૂપિયા અને 2 વર્ષની જેલ છે. ઓકે, હવે આ અથવાનો મતલબ એવો થાય કાં તો 2 વર્ષ જેલમાં જાઓ અને કાં તમે દંડ ભરી દો, આવી વસ્તુ થશે. ઓકે, જો અહીંયા અને લખેલું હોય તો એનો મતલબ એવો થાય કે 15,000 દંડ અને 2 વર્ષની સજા, એટલે બે ભેગું ભોગવવાનું. ત્યાર પછી કલમ નંબર 194 નંબરની કલમ એ છે. એમાં શું કહેવા માંગે તો વાહનની ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવા, એટલે કે ઓવરલોડિંગ અથવા ઓવરક્રાઉડિંગ. જો માલ ભરેલો છે તો ઓવરલોડિંગ થશે, પણ અહીંયા માણસો ભરેલા છે એટલે ઓવરક્રાઉડિંગ થશે અને ઓવરક્રાઉડિંગમાં તમને પ્રતિ વધારાના મુસાફર દીઠ 200 રૂપિયાનો દંડ કરવામાં આવશે. તો આ જ કલમ થઈ 194 નંબરની એ.
હવે 199 નંબરની એ કહે કે સગીર વયના કોઈ બાળક છે એના દ્વારા વાહનથી થતો ગુનો. હવે સગીર વયના એટલે 18થી નાના. હવે 18થી નાના કોઈ બાળક છે ગેરવાળું વાહન ચલાવશે, પેટ્રોલ વાહન, ડીઝલ વાહન ચલાવશે અને એનાથી કોઈ ગુનો થઈ જાય છે, કોઈનું એક્સિડન્ટ થઈ જાય છે, કોઈના જાનમાલને નુકસાન થાય છે, તો વાલીએ 25,000નો દંડ ભરવાનો અને પ્લસમાં 3 વર્ષની જેલ કાપવાની. જો અહીંયા અનેવાળી સિસ્ટમ છે કે 25,000 દંડ ભરીને 3 વર્ષ જેલમાં રહેવાનું અને વાહનનું જે રજિસ્ટ્રેશન છે એ કેન્સલ થશે. તો આ પણ એક અતિ મહત્ત્વની આપણી કલમ છે. હવે આ વાત થઈ સામાન્ય કલમોની. આ આખો મોટર વ્હીકલ એક્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સંપૂર્ણ સમજાવવાના છીએ. હવે જોઈએ બીજો, એટલે આપણો બીજો ટોપિક છે પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ. રેડ ક્રોસ સોસાયટી મેન્યુઅલ આધારિત આપણે કહી શકીએ કે આ ડેટા આપણે લીધેલો છે. એટલે તમારે સંદર્ભ માટે મેં શું લીધું તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી IRCS, એમાં ફર્સ્ટ એડ મેન્યુઅલ અને સેન્ટ જોન એમ્બ્યુલન્સ ગાઈડલાઇન આપેલી છે, તો એ તમામને લાગુ પડે. તો જોઈએ મિત્રો કે પ્રાથમિક સારવારના વૈજ્ઞાનિક નિયમો અને કટોકટી વ્યવસ્થાપન જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તે ટોપિકોને આપણે આવરી લીધા. જેમાં પહેલું લાઈફ સેવિંગ પ્રોટોકોલ, DRABC નિયમ. DRABC નિયમ અહીંયા નીચે રજૂ કરેલો છે, જોઈએ આપણે. રેડ ક્રોસના નવા પ્રોટોકોલ મુજબ ABCની આગળ DR ઉમેરવામાં આવેલું છે. પહેલાં ખાલી માત્ર ABC જ હતું, એરવે એટલે કે શ્વાસનળી, બ્રીથિંગ અને સર્ક્યુલેશન. તો એમની અંદર સર્ક્યુલેશન. તો આ એટલી બાબતો હતી. હવે એમાંથી ડેન્જર, ખતરો જે છે એ અને રિસ્પોન્સ, પ્રતિભાવ કેટલો આપે છે એ વસ્તુને આપણે ઉમેરેલી છે. તો હવે તમને એવું પણ પૂછશે કે રેડ ક્રોસ સોસાયટી જે છે એમના દ્વારા જે લાઈફ સેવિંગ પ્રોટોકોલની અંદર નવા 2 શબ્દો કયા ઉમેરાયેલા છે તો DR ઉમેરવામાં આવેલા છે 2019ની અંદર. ઓકે, પહેલાં કયો પ્રોટોકોલ હતો? A, B અને C પ્રોટોકોલ હતો, એરવે, બ્રીથિંગ અને સર્ક્યુલેશન. આ 3 બાબતો હતી. હવે એમાં 2 નવા કયા તો કે ડેન્જર અને રિસ્પોન્સ. આ 2 વસ્તુ નવી ઉમેરવામાં આવેલી છે. તો ડીની ચર્ચા કરીએ તો સારવાર આપતા પહેલાં આજુબાજુનું વાતાવરણ સુરક્ષિત છે કે નહીં તે તપાસવું જરૂરી છે. હવે તમે જુઓ, એક્સિડન્ટ થયું છે અને બસની અંદર કોઈ લોકો દબાયેલા છે અને બસની અંદર આગ લાગે તો સીધી બસની અંદર જ તમારે સારવાર આપવાની નથી. પહેલાં એ દર્દીને તમારે ક્યાં લઈ આવવાનું છે? બસની બહાર. કારણ કે અંદર ખતરો છે, અંદર ભય છે, અંદર ડેન્જર સિચ્યુએશન છે. તો એની અંદર તો તમે સારવાર ના જ કરી શકો, વધારે ગંભીર હાલત પણ થઈ શકે. તો પહેલાં તમારે એક કામ કરવાનું છે કે સારવાર આપતા પહેલાં આસપાસની જે પર્યાવરણ છે, વાતાવરણ છે, એને તમારે તપાસી લેવાનું છે કે અહીંયા સારવાર આપવી યોગ્ય છે કે નહીં. કોઈ વ્યક્તિનું રોડ ઉપર એક્સિડન્ટ થાય છે તો રોડની વચ્ચોવચ્ચ તમારે એને CPR ને આ તે વસ્તુ આપવાની નથી. કારણ કે કોઈ વાહન ઉતાવળે આવતું હશે તો મોટો અકસ્માત થવાની શક્યતાઓ પણ રહેલી છે. તો પહેલાં ખાસ ડેન્જર ચેક કરી લો, ખતરો ચેક કરી લો. ત્યાર પછી રિસ્પોન્સની વાત કરીએ કે દર્દી ભાનમાં છે કે નહીં તે જાણવા તેને ખભ્ભાથી હલાવી અને પૂછવું. તમારે એને પેટના ભાગેથી કે પગના ભાગેથી કે હાથના ભાગેથી એને ઉંચકવાનો પ્રયત્ન કરવાનો નથી, એના ખભ્ભાથી તમારે એને હલાવવાનું છે. જો દર્દી છે એ તમને રિસ્પોન્સ આપે પછી તમારે એની સારવાર કરવાની છે. ત્યાર પછી શ્વાસનળીની વાત કરીએ તો દર્દીનું મોં ખોલી શ્વાસનળીમાં કોઈ અવરોધ જેમ કે લાળ, લોહી કે પાન મસાલા નથી ને તે ખાસ જોઈ લેવાનું. એટલે કે તમારે એનું મોં પહેલાં સાફ કરી દેવાનું છે. એમના પછી જો વાત કરીએ શ્વાસની તો લુક, લિસન, ફીલ પદ્ધતિથી શ્વાસ તપાસવાનો છે. લુક એટલે તમારે 2 આંગળીઓને નાક પાસે લઈ જવાની, શ્વાસ લે છે કે નહીં. ત્યાર પછી તમારે જે એની છાતીનો ભાગ છે દર્દીનો, અથવા તો કોઈ જેનું એક્સિડન્ટ વગેરે થયેલું છે તેનો, તો ત્યાં તમારે કાન રાખી અને સાંભળવાનું છે કે એનું હૃદય અને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે કે નથી. અને ફીલની વાત કરીએ તો તમારે નાડીના ધબકારા માપવાના છે. જો ધબકારા ચાલુ છે તો નો ડાઉટ એમનો શ્વાસ ચાલુ હશે, એ ફીલ કરવાનો છે તમારે. લુક, ફીલ, આ બધી વસ્તુ તમને બ્રીથિંગ માટે જ્યારે તમે કંડક્ટર બનશો ત્યારે તમને પહેલી પ્રાથમિક સારવાર આ કઈ રીતે આપવી, CPR કઈ રીતે આપવું, આ બધી જ નોલેજ તમને આપવામાં આવશે. ત્યાર પછી સર્ક્યુલેશનની વાત કરીએ, લોહીનું પરિભ્રમણ, નાડીના ધબકારા. મેં હમણાં કીધું ને કે નાડીના ધબકારા ખાસ તપાસી લેવાના કે દર્દી છે અલાઈવ છે કે ડેડ થઈ ગયું, આ ખાસ આપણે જોવાનું છે. તો હવે મિત્રો બીજું છે CPR, જેની હમણાં આપણે વાત કરતા હતા, જે કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન. એમની અધિકૃત પદ્ધતિ કઈ છે
અહીંયા આપણે શબ્દોને તોડી નાખવાના. આ ખાસ સીપીઆરનું ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે. આ મોસ્ટ આઈએમપી એવી વસ્તુ છે, કારણ કે થોડું અઘરું છે. તો કાર્ડિયો યાદ રાખીશું, પછી પલ્મોનરી યાદ રાખીશું, કાર્ડિયો પલ્મોનરી, અને પછી છે રિસુસિટેશન. ઓકે, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન, આ એટલું આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો આ સીપીઆર કઈ રીતે આપવું. તો જો દર્દીનો શ્વાસ અને ધબકારા બંધ હોય તો તેને સપાટ અને મજબૂત જમીન પર સુવડાવી દેવાનું છે, અને ટેબલ વગેરે ઉપર સુવડાવવાનો નથી, કારણ કે ટેબલ ભાંગી શકે અને ટેબલના જે અણીદાર ભાગ હોય તો શાયદ દર્દીને ખૂંપી શકે અને દર્દીની ડેથ પણ થઈ શકે. એટલા માટે તમારે સપાટ જમીન ઉપર સુવડાવી દેવાનો છે. અને છાતીની બરોબર મધ્યમાં, ક્યાં તો કે છાતીની એકદમ મધ્યની અંદર બંને પાસળીઓ જ્યાં ભેગી થતી હોય અને ઉરસ્થીનું જ્યાં હાડકું હોય ત્યાં બંને હથેળીઓ લોક કરીને, એક ઉપર એક રાખી બંને હથેળીઓને લોક કરી અને 1 મિનિટમાં 100 થી લઈ અને 120ની ગતિએ દબાણ આપવાનું છે. દબાણની ઊંડાઈ ઓછામાં ઓછી 2 ઇંચ કે 5 સેમી જેટલી હોવી જોઈએ, એનાથી વધારે નહીં. બાકી તમે કોઈની પાંસળીઓ ભાંગી નાખશો તો સામેવાળું દર્દી આમ પણ મરી જશે. હવે રેશિયો છે 30 વાર છાતી દબાયા પછી 2 વાર કૃત્રિમ શ્વાસ આપવાનો છે. કઈ રીતે? તો તમારે માઉથથી માઉથ શ્વાસ આપવાનો છે. હવે કોઈને સ્ટ્રોક આવે, મગજનો હુમલો આવે, ઓળખવાની ફાસ્ટ પદ્ધતિ જોઈએ તો FAST ફાસ્ટ પદ્ધતિ નામ જ છે, ફેસ, આર્મ, સ્પીચ અને ટાઈમ. તો પહેલાં ફેસ, દર્દીને હસવાનું કહો. જો ચહેરો એક તરફ નમી જાય તો સમજવું કે આને સ્ટ્રોક આવેલો છે. આર્મ, બંને હાથ ઊંચા કરવાનું કહો. જો એક હાથ નબળો પડી નીચે પડી જાય છે તો તમારે સમજવું કે આ ભાઈને સ્ટ્રોક આવેલો છે. હવે એક સરળ વાક્ય બોલવાનું કહો. જો શબ્દ લથડાય તો પણ સમજવાનું કે ભાઈને સ્ટ્રોક આવેલો. સ્ટ્રોક મતલબ હુમલો. હવે હૃદયનો હુમલો નથી કીધો, આ પેરાલિસિસની વાત કરેલી છે. શેની વાત કરેલી છે? પેરાલિસિસ માટેના હુમલાની વાત કરેલી છે. ટાઈમ, આ લક્ષણો દેખાય તો સમય ગુમાવ્યા વિના તાત્કાલિક એમ્બ્યુલન્સ 108ને તમારે બોલાવી લેવાની છે. આ હતી આપણી સામાન્ય પ્રાથમિક સારવારની ફરજો થોડી. હવે એમના પછી વાત કરીએ એસટી કંડક્ટરની ફરજો અને ટ્રાફિક સાયન્સની વાત કરીએ, જે GSRTC નિયમની જે એક પત્રિકા છે એમના આધારિત આપણે અહીંયા મૂકેલી છે. સંદર્ભ ક્યાંથી લીધો? તો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC, જેનું ઉપર ફૂલ ફોર્મ આપણે આપી દીધું છે, કંડક્ટર સેવા નિયમો અને કંડક્ટરની ડાયરીમાંથી આપણે આ વસ્તુ લીધેલી છે. જેમાં પહેલું છે વહીવટી અને નાણાકીય ફરજોની જો વાત કરીએ તો વેબિલ. કઈ? વેબિલ. હવે વેબિલનું કાનૂની મહત્વ જોઈએ તો કંડક્ટર દ્વારા ભરાતું વેબિલ એ ઓડિટ અને હિસાબ માટેનો મુખ્ય દસ્તાવેજ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. વેબિલ કોને કહેવાય? તો હિસાબ માટેનો મુખ્ય જે કોઈ દસ્તાવેજ છે અને વેબિલ કહેવામાં આવે છે. વે એટલે રસ્તો અને એના માટેનું માર્ગપત્રક. તેમાં મુસાફરીના સ્ટેજ, ટિકિટ ઇસ્યુની વિગત, લગેજ એટલે કે સામાનનું વજન અને કલેક્શન થયેલી રકમ સરકારી નાણાં તરીકે ચોકસાઈપૂર્વક લખવાની રહે છે, જે એક આપણે કંડક્ટર તરીકે ભરવાનું રહે છે. ત્યાર પછી મશીન સંચાલન ETM મશીન છે. કયું મશીન છે? ETM મશીન છે, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન જેને કહેવામાં આવે છે. નો લોગિન આઈડી અને પાસવર્ડ કંડક્ટરે ગુપ્ત રાખવાનો હોય છે. રૂટ પૂરો થતાં મશીનમાંથી રૂટ ક્લોઝર રિપોર્ટ કાઢવાનો રહે છે. આપણે રૂટ પૂરો થાય એટલે એને ક્લોઝ કરી દેવાનું છે, તો રૂટ ક્લોઝર રિપોર્ટ આપણે કાઢવાનો રહે છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો ભાડા અને સ્ટેજના નિયમોની વાત કરીએ તો GSRTCમાં મુસાફરી ભાડાની ગણતરી કિલોમીટર દીઠ નહીં પરંતુ સ્ટેજ દીઠ થાય છે. કોના દ્વારા થાય? સ્ટેજ દીઠ થાય છે. એક સ્ટેજની વાત કરીએ તો એક સ્ટેજમાં 6 કિલોમીટર રહેલા છે. ભાડાપત્રક મુજબ લઘુત્તમ ભાડું 2 સ્ટેજ સુધીનું વસૂલવામાં આવે છે. જો કોઈ મુસાફર 1.5 સ્ટેજ એટલે કે 9 કિમીની મુસાફરી કરે તો તેને નિયમ મુજબ પૂરા 2 સ્ટેજનું ભાડું ચૂકવવું પડે છે. એટલે કે તમે જો એ અડધું એટલે કે 1.5 સ્ટેજ ચાલો, 12 કિલોમીટર પૂરું નથી ચાલતા, છતાં પણ તમારે 2 સ્ટેજનું ભાડું તો આપવું પડે ને આપવું જ પડે. ત્યાર પછી છે ટ્રાફિક લાયસન્સના પ્રકારો. તો કંડક્ટર અને ડ્રાઈવર બંને માટે રોડ સાયન્સની સમજ હોવી અનિવાર્ય છે, જે મુખ્યત્વે 3 પ્રકારની હોય. જેમાં પહેલું આજ્ઞાત્મક ફરજિયાત સંકેતોની વાત કરીએ તો જેને મેન્ડેટરી સિગ્નલ્સ કહેવામાં આવે છે. આ સંકેતો ગોળાકાર પ્લેટમાં હોય છે. દાખલા તરીકે નો એન્ટ્રી,
અને વન વે. આ નિયમોનો ભંગ કરવો એ કાનૂની ગુનો બને છે. અપવાદ જ્યાં સ્ટોપ ઊભા રહોનો સંકેત ચટકોણ આકારનો હોય છે. તમે જોયું હશે કે આવી રીતે ચટકોણ આકારનું એક સાઇનબોર્ડ હોય ને એમાં સ્ટોપ લખેલું હોય છે. આના સિવાયના આવી રીતે ગોળ હોય અને એમાં લખેલું હોય નો એન્ટ્રી, તો એમની અંદર તમારે જવાનું નથી. ત્યાર પછી ચેતવણીરૂપ સંકેતોની વાત કરીએ તો આ સંકેતો ત્રિકોણાકારમાં હોય. શેમાં હોય? ત્રિકોણાકાર પ્લેટમાં આપેલા હોય છે, જે આગળ આવતા જોખમની ચેતવણી આપે છે. દાખલા તરીકે સાંકડો પુલ છે, આવી રીતે એક પુલ દોરેલો હોય અને આપણને દર્શાવેલું હોય કે આગળ પુલ છે. રેલવે ક્રોસિંગ હોય તો આવી રીતે ત્રિકોણ છે ને એમની અંદર રેલવેના પાટા દોરેલા હોય છે. આગળ શાળા છે તો આવી રીતે ત્રિકોણની અંદર બાળકો જતા હોય શાળાએ દફતર લઈને, એવું દોરેલું હોય અથવા તો લખેલું હોય આગળ શાળા છે. ત્યાર પછી માહિતીપ્રદ સંકેતની વાત કરીએ તો આ સંકેતો ચોરસ અથવા લંબચોરસ હોય. એ વાદળી પ્લેટ કે લીલા રંગમાં હોય છે, જેમ કે હોસ્પિટલ તો એક ખાટલો દોરેલો હોય અથવા તો પ્લસની નિશાની હોય. શું હોય? પ્લસની નિશાની. પેટ્રોલ પંપ હોય તો પેટ્રોલ પંપ દોરેલો હોય. ટેલિફોન બૂથ હોય પબ્લિક તો ટેલિફોન દોરેલો હોય છે. આવા સંકેતો તો તમારે બધાને જે આપણી પાઠ્યપુસ્તકો છે એમની પાછળ આપેલા છે. એક દિવસ આપણે એમનો વિડીયો લઈને પણ આવવાના છે. હવે વાત કરીએ તમારે જે બેલ વગાડવાનો હોય છે તેની, તો બેલ સિટી કોડનું ક્વિક રિવિઝન કરીએ તો એક બેલ વગાડો તો બસ ઊભી રાખવાની છે, 2 બેલ વગાડો તો બસ આગળ ઉપાડવાની છે, 3 બેલ વગાડો તો બસ રિવર્સ લેવા માટે, અને 4 બેલ વગાડો, તમે પેલી ઘંટડી હોય ને ટીક 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 કરતા, એ પાછળના વાહનને ઓવરટેક કરવા દેવાની સંમતિ આપવા ડ્રાઈવરને સંકેત આપવાનો છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા 3 ટોપિકોને કવર કરતું જોરદાર એટલે જોરદાર મટીરિયલ. આવું મટીરિયલ તમને ક્યાંય મળશે નહીં. આવા જ મટીરિયલો મેળવવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આપણી સાથે જોડાયેલા રહો. તો ફરી મળીશું આવા જ જોરદાર મટીરિયલ અને ધારદાર પરફોર્મન્સ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.